નમસ્કાર મિત્રો, ફરી એકવાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે। આ 2 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે હું કંપનીમાં કામ માટે મુસાફરી કરી રહ્યો હતો। મારી બસ લગભગ રાતના 10:30 વાગ્યાની હતી। હું લગભગ 9:30 વાગ્યા મારા ઘરેથી નીકળ્યો હતો, કારણ કે ઘરેથી બસ સ્ટેશનનું અંતર 40 મિનિટનું હતું, જ્યાંથી સમય પહેલાં બસ સ્ટેશન ઉપર પહોંચી શક્યો। હું 10 મિનિટે બસ સ્ટેશન ઉપર પહોંચ્યો। બસ હજુ આવી નહોતી। જ્યારે મેં ઓફિસના કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિને બસનો સમય વિશે પૂછ્યું, તો તેણે મને કહ્યું કે બસ આવવામાં હજુ 15 મિનિટ બાકી છે। 15 મિનિટ પછી બસ આવી અને હું બસમાં ચડ્યો। મેં ટિકિટ પહેલેથી જ લીધી હતી। મેં ડબલ સ્લીપર લીધું હતું, કારણ કે મને એક જ સ્લીપરમાં ગૂંગાવણ લાગે છે અને મારે દૂર જવાનું હતું અને તે રાતનો સમય હતો। થોડીવાર પછી બસ ત્યાંથી રવાના થઈ ગઈ। મેં ઘરે ફોન કર્યો અને કહ્યું હું બસમાં ચડી ગયો છું અને કેટલીક બીજી વાતો પણ કરી। પછી ફોન કાપી નાખ્યો। મેં મારા સ્લીપરનો ગેટ થોડો ખુલ્લો રાખ્યો હતો, જેથી બહારથી હવા અંદર આવી શકે। હવે મારી બેગમાંથી ઇયરફોન કાઢ્યા અને ફોનમાં નાખ્યા અને ગીતો સાંભળવા લાગ્યો। મિત્રો, મેં હજી લગ્ન કર્યા નથી અને તમે સમજી શકો છો કે જ્યારે યુવાન છોકરાઓ હોય છે ત્યારે તેને છોકરીઓ સાથે વાત કરવાનું મન થાય છે, પણ મારી કોઈ ફ્રેન્ડ નહોતી। જેમ જેમ રાત વધતી ગઈ, હું મારા સ્લીપરનો દરવાજો તરફ બહાર જોયું તો નીચેની સીટ પર એક છોકરી બેઠી હતી। ઉંમર 21થી 22 વર્ષની આસપાસ હોવી જોઈએ। તે દેખાવડી હતી। મારું સ્લીપર ઉપર હતું, તેથી હું તેને ત્યાં જોઈ શક્યો। તેણે લેંઘો અને કુર્તી પહેરી હતી। હા, તે સુંદર દેખાતી હતી। મારી નજર તેના પર અટકી ગઈ। લાંબા સમય સુધી હું તેને યુવાન શરીર પર મારી નજર હટાવી શક્યો નહીં। તે થોડી અસ્વસ્થ લાગતી હતી, કારણ કે તે એકલી બેઠી હતી। કદાચ તેની સાથે કોઈ નહોતું। હું તેની સામે જોઈ રહ્યો હતો, તેની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ ડર લાગતો હતો। થોડીવાર વિચાર કર્યા પછી મને એક વિચાર આવ્યો અને મેં મારા ઇયરફોન તેની તરફ પાડી દીધા અને તેની નજર મારા ઇયરફોન પર પડી। તેણે ઉપર જોયું। મેં ઈશારો કર્યો કે ઇયર મારા છે, મને આપી દે। ઊભી થઈ અને મને ઇયરફોન આપ્યા અને પાછી તેની જગ્યાએ ગઈ અને બેસી ગઈ। મારી નજર હજી પણ એના ઉપર જ હતી। હું જાણતો હતો કે અમુક સમય તે ચોક્કસ પાસું ઉપર જોશે અને મિત્રો, એવું થયું। તેણે મારી તરફ જોયું। મેં તરત જ સ્માઇલ આપી અને તેણે પણ સ્માઇલ પાસ કરી। આ રીતે મેં પહેલું પગલું ભર્યું। તે હજી પણ કદાચ તેની સીટ પર આરામ અનુભવી રહી ન હતી। થોડીવાર પછી તેણે ફરીથી ઉપર જોયું અને આ વખતે મેં શું થયું એમ જ પૂછ્યું। તેણે કહ્યું કે કંઈ થયું નથી। પછી મેં તેને ઈશારામાં પૂછ્યું, જો તમારે કોઈ તકલીફ હોય તો અહીં આવો, હું નીચે જઈશ। થોડા સમય સુધી તેની તરફથી કોઈ જવાબ ન આપ્યો। મેં વિચાર્યું કે કદાચ તે વાત કરવા માંગતી નથી, તેથી મેં આગ્રહ કર્યો નહીં। પરંતુ થોડીવાર પછી તેણે ફરી મારી તરફ જોયું અને સંકેત આપ્યો કે તે મારી તરફ આવી રહી છે। મને લાગ્યું કે આજે મારે કામ થઈ જશે, પણ હું ઉતાવળો કરવા માંગતો ન હતો। તે મારી સ્લીપરમાં ઉપર આવતાની સાથે જ મેં પૂછ્યું, શું કંઈ તકલીફ છે? તેણે પહેલાં જવાબ ન આપ્યો અને પોતાને એડજસ્ટ કરવા લાગી। પછી તેણે કહ્યું કે તેની સીટ પર તકલીફ થઈ રહી છે। મેં પૂછ્યું, તમારું નામ શું છે? તેણે તેનું નામ સોનલ હોવાનું જણાવ્યું। મેં પણ મારા પિયર આપ્યા। પછી મેં કહ્યું, જો તમને પસંદ ન હોય તો હું તમારી સીટ પર જતો રહું, પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે ચાલશે, આ ડબલનો સોફો છે એટલે વાંધો નહીં। હું સમજી ગયો, દીકરી, આજે તારે મજા છે। મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું। મેં પૂછ્યું, તમે ક્યાંથી છો? તો તેણે કહ્યું, બરોડા। મેં કહ્યું, શું તમે કોઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા? તેણે કહ્યું, હા, મારા ભાઈ અને ભાભી અહીંયા રહે છે। ભાભી બીમાર હતી એટલે સંભાળ લેશે માટે કોઈ નહોતું। ભાઈ કામમાં વ્યસ્ત હતા।
તેથી 8-10 દિવસ માટે આવી હતી. ભાઈને આજે પણ કામ હતું, તેથી તે બસમાં બેસાડી અને નીકળી ગયા અને હું એકલી બરોડા ઘરે જઈ રહી છું. મેં કહ્યું, ઠીક છે. હવે તે ઊંઘવા લાગી. હું પણ ઊંઘવા લાગ્યો, પણ મને ઊંઘ નહોતી આવતી. પણ મેં ઉતાવળ ન કરી અને ઊંઘનો ડોહો કરવા લાગ્યો. અડધા કલાક પછી મને લાગ્યું કે તે ઊંઘી ગઈ છે. હું ધીમેથી તેના તરફ વધ્યો અને જાણી જોઈને તેને માથે હાથ મૂક્યો, જાણે મેં આ બધું ઊંઘમાં કર્યું હોય. તે રીતે તેણે કશું કંઈ નહીં. કદાચ તે ઊંઘી ગઈ હતી. પછી થોડી વાર પછી મેં મારો પગ ઉપર મૂક્યો. તે હજુ પણ કોઈ બોલી નહીં. જો તેણે પૂછ્યું હોત તો મેં કહ્યું હોત કે મારે સૂતી વખતે તેના પગ ક્રોસ કરવાની આદત છે, પણ તેણે કશું કહ્યું જ નહીં. હવે મારી હિંમત વધી. બધા જાણે છે કે જ્યારે આપણે બસમાં મુસાફરી કરીએ ત્યારે બસ ખૂબ જ હલે છે, રોદા લાગે છે. આના લાભ લઈને હું તેની નજીક સૂઈ ગયો. હવે તેના હોઠ મારાથી થોડા દૂર હતા, પણ હું ડરતો હતો. થોડી વાર એમ જ રહી. પછી તે ફરીથી બીજી તરફ મોં કરીને સૂવા લાગી. મારો હાથ હજુ પણ તેને કમર પર હતો, તેથી પીઠ મને દેખાતી હતી. રાતનો સમય હતો, તેથી મેં લોઅર પહેર્યું હતું. તેને આ વિશે ખબર પડી, પણ તેણે કશું કહ્યું નહીં. હું પણ હવે મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહોતો. મેં થોડું દબાણ કર્યું અને સોનલને મારી તરફ ખેંચી. હું એક જ વખત ખૂબ જ ડરી ગયો, પરંતુ બીજી ક્ષણ તેના અવાજ આવ્યા, કૃપા કરીને આવું ન કરો. પણ તેને અવાજમાં મેં એક મોહકતા હતી અને તે તાજો લાગતો હતો, જાણે તે સૂતી જ ન હોય. હું સમજી ગયો કે તેનું પણ મન છે. તે મારી તરફ ફરીને તે કેવી દેખાતી હતી. સ્વર્ગની આસપાસ, પણ તેની સામે કોઈ ન હતું. તેની આંખો બંધ હતી. તેને આનંદ માણી રહી હતી. ડીજેનો કાર્યક્રમ હવે શરૂ થઈ ગયો હતો. મેં રાતનો શ્વાસ લીધો. મેં પૂછ્યું, કેવું લાગ્યું? તો તેણે કહ્યું, તમે મને પસંદ આવ્યા, તેથી જ હું તમારા સોફામાં આવી. પણ મેં વિચાર્યું નહોતું કે આ બધું થશે. પરંતુ જ્યારે તમે પંપાળવાનું શરૂ કર્યું ત્યારે મને થયું. પછી મેં પૂછ્યું, શું તમારે કોઈ બોયફ્રેન્ડ નથી? તો તેણે કહ્યું, મારો એક બોયફ્રેન્ડ છે. તે ફક્ત અમારી કોલેજમાં જ છે, પરંતુ તેનું કેવું નાનું છે. પછી અમે અમારા નંબર એકબીજાને આપ્યા અને થોડીવાર પછી સોનલનું સ્ટેશન આવ્યું. તેણીએ મને બાય બાય કહ્યું અને પછી નીચે ઉતરી ગઈ. તે ગઈ. મારા આગળ જવાનું હતું, તેથી હું ના ઉતર્યું. આ પછી મેં તેને 2 વાર તેને ઘરે અને એકવાર અમદાવાદમાં મારા ઘરે બોલાવી, પરંતુ એ અમદાવાદ ઓછી વારે આવે છે, એટલે અમે ફોન ઉપર એકબીજા સાથે વાતો કરીએ છીએ. દોસ્તો, આવી રીતે બસમાં અચાનક મળેલી દોસ્ત સાથે રમણ ભમણ કરવાની મજા જ હોય છે અને ધીરજના ફળ પણ મીઠા હોય છે. મિત્રો, સ્ટોરીમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. વિડીયો પ્લીઝ એક લાઈક જરૂર કરી દેજો. ધન્યવાદ મિત્રો.